પેજ નંબર 74 ઉપર તમારું જે આ પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર છે અને ગ્લોબલ એન્ટરપ્રાઇઝ છે. તો તમને ઇનિશિયલી આપ્યું છે કે ઇન્ડિપેન્ડન્સ પછી છે ને ઇન્ડિયામાં આપણે મિક્સ્ડ ઇકોનોમી હતું ને, કેપિટાલિસ્ટ અને સોશિયલિસ્ટ બેયનું ભેગું મિશ્રણ હતું. અને દેર ઇઝ અ કોઇન્સિસ્ટન્સ ઓફ ના પબ્લિક અને પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ બે હતા ને. અમુક ગવર્મેન્ટ ચલાવતી હતી, અમુક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ કે ઇન્ડસ્ટ્રીઝ ચાલતા હતા. પ્રાઇવેટ સેક્ટરમાં બિઝનેસમાં ના ઇન પ્રાઇવેટ સેક્ટર બિઝનેસમાં છે ને ઓનરશિપ ઇન્ડિવિજ્યુઅલ કે ગ્રુપ પાસે હોય, અને જેમાં ના ઇન્ડિવિજ્યુઅલ ઓનરશિપ હોય, જેમ કે પાર્ટનરશિપ કે કોઓપરેટિવ સોસાયટી છે કે જોઈન્ટ સ્ટોક કંપની છે, એ પ્રાઇવેટ લોકો ચલાવતા હતા. અને ધોઝ યુનિટ્સ હુઝ ઓનરશિપ ને કંટ્રોલ જે છે એ ગવર્મેન્ટના હાથમાં હતું, એને આપણે પબ્લિક સેક્ટર યુનિટ કહી શકાય. તો ઓનરશિપ ઓફ સચ યુનિટ્સના પબ્લિક સેક્ટર યુનિટમાં કાં તો પાર્શલી કે ફુલ્લી સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ કાં તો બેયના કોમ્બિનેશનથી એ ચાલતી હોય. સો સચ યુનિટ્સ કેન બી આઈધર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, કાં તો એનો પાર્ટ હશે, અને કાં તો સ્પેશિયલ એક્ટ હશે પાર્લામેન્ટમાં, એની અંદર એ સેટઅપ થયા હશે. પછી થ્રુ સચ એન્ટરપ્રાઇઝ ગવર્મેન્ટ મેઇન ઇકોનોમિક એક્ટિવિટીઝ કરીને ને અપલિફ્ટમેન્ટ માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા. અને વેરિયસ ઓબ્જેક્ટિવ્સ હેવ બીન પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ 1956. ને આપણે જ્યારે આઝાદી મળી પછી 1951 પછી આ 1956માં એ લોકો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પાછી બનાવી, જેમાં એ લોકો ચાહતા હતા કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જલ્દીથી થાય. સો પબ્લિક સેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવી પબ્લિક સેક્ટર યુનિટ્સ માટે, એન્ડ થ્રુ દેટ ઇટ વોઝ અંડરટેકન ટુ સ્પીડ અપ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ને ડેવલપમેન્ટ ફટાફટ થાય. તો 1956 પછી આ પબ્લિક સેક્ટર અને એ યુનિટ્સ ડેવલપ થયા જલ્દીથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવા માટે. પછી રોલ ઓફ પબ્લિક સેક્ટર વોઝ ગિવન મોર ઇમ્પોર્ટન્સ, એન્ડ અલોંગ વિથ ધીસ પબ્લિક પ્રાઇવેટ સેક્ટર પણ ઘણા ચાલુ થયા હતા ને. બે એકબીજા માટે કોમ્પ્લિમેન્ટરી હતા. અમુક જે હતું એ ગવર્મેન્ટ સંભાળતી હતી, તો એ પ્રાઇવેટને અમુક કરતા હતા. પ્રાઇવેટ જે નહોતા કરી શકતા એ ગવર્મેન્ટ કરતા હતા. પછી દેર વોઝ અ શિફ્ટ ઇન એમ્ફેસિસ ઇન ધ 1991 ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. પહેલાં છે ને મોસ્ટ ઓફ વસ્તુ ગવર્મેન્ટ જ બધું કરતી હતી. પછી ગવર્મેન્ટ કરે તો એ એટલું બરાબર નહોતું ચાલતું, એટલે 1991માં એ લોકો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પાછી રિવાઇઝ કરી. અને પછી એ લોકોએ ચાલુ કર્યું કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને જ વધારે ઇમ્પોર્ટન્સ આપવું પડશે જો આપણે લોકોનું અપલિફ્ટમેન્ટ ચાહતા હોય તો. સો ગવર્મેન્ટ સ્ટાર્ટ કર્યું ડિસઇન્વેસ્ટમેન્ટ બાય સેલિંગ સ્ટેક્સ ટુ પ્રાઇવેટ સેક્ટર એઝ એન્ડ વેન રિક્વાયર્ડ એન્ડ એક્સેપ્ટેડ ટુ ઓફર ગ્રેટર ઓટોનોમી ઇન ધ પ્રાઇવેટ સેક્ટર. 1991 સુધી ને આઝાદી મળી પછી આટલા વર્ષ સુધી જોયું કરીને, પણ ગવર્મેન્ટથી કંઈ એટલું બધું થયું નહીં. એટલે 1991માં એ લોકો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી નીકાળી, જેમાં જે ગવર્મેન્ટ યુનિટ્સ હતા જે પ્રોફિટ મેકિંગ નહોતા, લોસમાં ચાલતા હતા, કાં તો એવા ખરાબ રીતે ચાલતા હતા કે એમાં ને દિવસે ને દિવસે ખર્ચા વધતા જતા હતા. તો એટલા માટે પોતાના જે આવા યુનિટ્સ છે એના માટે ગવર્મેન્ટે ડિસઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે ગવર્મેન્ટ પોતે એને પ્રાઇવેટને વેચી નાખશે, એટલે પ્રાઇવેટવાળા પછી એને બરાબર ચલાવે. બિકોઝ ના આપણે હિસ્ટ્રી પણ જોઈએ તો આપણે જોયેલું છે કે ગવર્મેન્ટ સેક્ટર જે પણ કંઈ ચલાવે એ સારા ઇન્ટેન્શનથી ચલાવે, બટ બિકોઝ ઓફ કરપ્શન અને બિકોઝ ઓફ કેરલેસનેસ પૈસા ત્યાં વેસ્ટ જતા હોય. એ જગ્યાએ સેમ ટાસ્ક જો પ્રાઇવેટ સેક્ટરને આપી દે તો પ્રાઇવેટ સેક્ટર એને બહુ પરફેક્ટલી કરતા હશે અને સિસ્ટમેટિકલી એના રિઝલ્ટ આવતા હશે. સો ગવર્મેન્ટ સ્ટાર્ટેડ ડિસઇન્વેસ્ટમેન્ટ આ ચાલુ કર્યું એ લોકોએ, અને એટલે ધીમે ધીમે પ્રાઇવેટ સેક્ટરને ઇમ્પોર્ટન્સ મળવા લાગ્યું. પછી તમને અહીંયા એક્સપ્લેનેશન પૂછ્યું છે કે ભાઈ પબ્લિક સેક્ટર કોને કહી શકાય. તો પબ્લિક સેક્ટર મતલબ એવું કોઈ એન્ટરપ્રાઇઝ કે જે હોલ્લી ઓર ન કંટ્રોલ અને ગવર્મેન્ટ જ એને કંટ્રોલ અને ચલાવતી હશે. સો એની એન્ટરપ્રાઇઝ વિચ ઇઝ ઓન્ડ, મેનેજડ એન્ડ કંટ્રોલ બાય ગવર્મેન્ટ, એને આપણે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ કરી શકીએ, જે ટોટલી કંટ્રોલ કરતી હશે ગવર્મેન્ટ. કેરેક્ટરિસ્ટિક્સ તમને પૂછે તો કેરેક્ટરિસ્ટિક્સમાં તમને એ લોકોએ અહીંયા 10 કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે. તો એક તો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બેઝિક અને હેવી ઇન્ડસ્ટ્રીઝ છે. તો આપણને આઝાદી મળી પછી આપણે ને આયરન એન્ડ સ્ટીલ છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે, કાં તો ને જે મશીનરીના હેવી મશીનરીઝ અને ટૂલ્સ ઇન્ડસ્ટ્રી છે, જેમાં હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. તો એવી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ને બેઝિક ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કરવા માટે જ ગવર્મેન્ટે પહેલાં ટાર્ગેટ કર્યું કે જો આવી બધી ઇન્ડસ્ટ્રીઝ બરાબર ડેવલપ થશે ને તો એના રિલેટેડ બાકીની ઇન્ડસ્ટ્રીઝમાં પણ ડેવલપમેન્ટ થઈ જશે. સો બેઝિક ઓબ્જેક્ટિવ ઓફ સેટિંગ અપ અ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, એક તો ને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પ્રોવાઈડ કરે અને સ્પીડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય અને હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. અને ઇમિડિયેટલી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે છે ને પોસિબલ નહોતું કે આપણું એટલું સારી રીતે ડેવલપમેન્ટ થાય, એના માટે એ લોકોએ કંઈક તો એવું કરવું જ પડે એમ હતું. એટલે એ લોકોએ આ બેઝિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર વધારે ફોકસ કર્યું. અને બેઝિક ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયર હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ, તો વધારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ આ બેઝિક ઇન્ડસ્ટ્રીઝમાં જ જોઈએ. તો ગવર્મેન્ટ પાસે જ એટલા ફંડ્સ હતા કે એ આવું ચાલુ કરી શકે.
પ્રાઇવેટ કંપનીઝ પાસે એટલા ફંડ્સ હતા નહીં આઝાદી પછી કે એ લોકો આવું મોટું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરીને કંપની ચાલુ કરી શકે. સો પ્રાઇવેટ સેક્ટર જે છે એ ઇન્ટરેસ્ટેડ પણ નહોતું, કારણ કે એ લોકોને રિસ્કી પણ લાગતું હતું. સો બેઝિક અને હેવી ઇન્ડસ્ટ્રીઝમાં ગવર્મેન્ટે જ સ્ટાર્ટ કર્યા. તો ગવર્મેન્ટે સ્ટાર્ટેડ એસ્ટાબ્લિશિંગ બેઝિક ઇન્ડસ્ટ્રી ટુ પ્રોમોટ ડેવલપમેન્ટ ઓફ અધર ઇન્ડસ્ટ્રીઝ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ કે આ પબ્લિક સેક્ટરનું બીજું કેરેક્ટરિસ્ટિક્સ શું છે, તો એક તો મોનોપોલી એલિમિનેશન કરવા માટે. તો ગવર્મેન્ટના જે ગવર્મેન્ટ ઓન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પ્રાઇવેટ મોનોપોલી વેનિશ થઈ જાય. જો ગવર્મેન્ટ અમુક જે ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં પ્રાઇવેટ સેક્ટર મોનોપોલી કરતું હોય કે ભાઈ એ લોકો જેવી કોઈ ફેસિલિટીઝ જ નથી આપતા, તો એ લોકો વધારે પૈસા ચાર્જ કરતા હોય કોઈ વસ્તુ માટે. તો જો એ જ વસ્તુ ગવર્મેન્ટ પોતાના હાથમાં લઈ લે તો એ કેસમાં મોનોપોલીને એન્ડ કરી શકે. જેમ કે આપણે કહીએ કે જો રેલવેઝ પ્રાઇવેટવાળા ચલાવતા હોય તો રેલવેવાળા જે ભાવ ચાહે એ ચાર્જ કરી શકે, પણ એની જગ્યાએ ગવર્મેન્ટ ચલાવે છે તો ગવર્મેન્ટ એક જ ટ્રેનમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય, તો જે લોકો અફોર્ડ ન કરી શકે એ લોકો પોતાના કેટેગરી વાઇઝ તમને ક્લાસીસ આપ્યા હશે, તો એ જનરલ ડબ્બામાં કે અને સેકન્ડ ક્લાસ છે કે ફર્સ્ટ ક્લાસ છે કે એસી કોચ છે, તો એમાં બધા એ લોકો ફેસિલિટી લઈ શકે ને એમ. તો મોનોપોલીને સ્ટોપ કરવા માટે પણ આ ઇમ્પોર્ટન્ટ હતું કે પબ્લિક સેક્ટર યુનિટ્સ જે છે ઓર આ જે પબ્લિક ગવર્મેન્ટનું જે યુનિટ છે એ ચાલુ થાય. પછી બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ છે, તો અલગ અલગ રિજિયન્સમાં અલગ અલગ ડેવલપમેન્ટ કરવા માટે અને બધી સરખી રીતે ડેવલપમેન્ટ કરવા માટે પણ એ લોકોએ આવી ટાઈપનું પ્રોસેસ ચાલુ કરી. પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ જે છે ને એ ઇન્ટરેસ્ટેડ નહોતા આ બેકવર્ડ એરિયાઝમાં ઇન્વેસ્ટ કરવા માટે, પણ ગવર્મેન્ટ આવા બેકવર્ડ એરિયાઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખતા હતા. ફોર એક્ઝામ્પલ અહીંયા કીધું છે કે ગવર્મેન્ટે ઇન્વેસ્ટ કર્યું આ રાઉરકેલા છે, પછી બોકરો અને ભિલાઈ છે, તો ત્યાં આગળ એવા આઇસોલેટેડ જગ્યાએ હતા કે ત્યાં આગળ એટલું ડેવલપમેન્ટ હતું નહીં. તો ગવર્મેન્ટે ત્યાં આગળ જ આયરન અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કર્યા, જેના લીધે ત્યાંના જે બેકવર્ડ એરિયાઝ હતા એ પણ ધીમે ધીમે ડેવલપ થવા લાગ્યા. કારણ કે એવી જગ્યાએ આ ઇન્ડસ્ટ્રીઝ નાખે એટલે ત્યાંના લોકોને એમ્પ્લોયમેન્ટ મળવા લાગે. તો એમ્પ્લોયમેન્ટ મળે તો પછી એ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થોડું વધારે સારું થવા લાગે, કારણ કે એ લોકો પાસે ઇન્કમ આવે તો એ લોકો એક્સપેન્સ પણ કરી શકે એમ. તો એટલા માટે આ બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ થાય એટલા માટે પણ આ ગવર્મેન્ટ જે છે એ આવા પબ્લિક સેક્ટર યુનિટ્સ સ્ટાર્ટ કરવા લાગ્યા. પછી નેક્સ્ટમાં એ પૂછે ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ વેલફેર છે. એટલે જો તમે શોર્ટમાં લખો ને તો શોર્ટમાં લખી શકો કે ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ કર્યા બેઝિક ઇન્ડસ્ટ્રીઝ ટુ પ્રોમોટ ડેવલપમેન્ટ ઓફ અધર ઇન્ડસ્ટ્રીઝ. સેકન્ડ એનું હતું કે ઇન્વેસ્ટિંગ ઇન રિમોટ અને આઇસોલેટેડ એરિયાઝ, એ એક એનું મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે. પછી ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ વેલફેર છે. તો ગવર્મેન્ટ જો આવી ટાઈપનું ઇન્ટેન્શન સારા ઇન્ટેન્શનથી સોશિયલ વેલફેરથી જો કંઈ પણ સ્ટાર્ટ કરશે તો એ વધારે સારા રિઝલ્ટ આપશે. જ્યારે પ્રાઇવેટ યુનિટ્સ હશે એ લોકોને તો મેક્ઝિમમ પ્રોફિટ જ જોતો હશે, તો ઘણી વખત એ લોકો પોતાના પર્પોઝ સર્વ કરવા માટે કંઈ પણ ઓપ્શન અપ્લાય કરશે. પણ ગવર્મેન્ટને તો સોસાયટીના વેલફેરનું જ ફોકસ હશે, તો ગવર્મેન્ટ જે છે એ બરાબર રીતે બધાને ફેસિલિટીઝ આપી શકશે. સો બધા જ સેક્શન ઓફ સોસાયટી જે છે એને બેનિફિટ મળે, તો એટલા માટે પબ્લિક સેક્ટર યુનિટ્સ એસ્ટાબ્લિશ થયા અને વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન, કોઈ ડિસ્ક્રિમિનેશન કે ડિફરન્સીસ કે ભેદભાવ વગર એને આપી શકાય. અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે પ્રોસેસ છે એને વધારે સ્પીડ સાથે કરી શકાય, તો બધા જ લોકોને એકસાથે વેલફેર અટેઇન થાય. એટલે સોશિયલ વેલફેર માટે પણ આ ગવર્મેન્ટે આ પબ્લિક યુનિટ્સ જે છે ને પબ્લિક સેક્ટર યુનિટ્સ જે છે એ એસ્ટાબ્લિશ કરવાના ચાલુ કર્યા. પછી લો લેવલ ઓફ પ્રોફિટ છે. તો મેઇન જે છે ગવર્મેન્ટનું મેઇન પર્પોઝ છે કે પ્રોફિટ ભલે ઓછા આવે પણ પ્રોવાઈડ ગુડ્સ એન્ડ સર્વિસીસ બધાને સારા રીતે મળી જાય. સો બધા સેક્શન્સને એક તો સેક્શન્સ ઓફ ધ સોસાયટી છે એને બેનિફિટ્સ મળે, અને ગુડ્સ અને સર્વિસીસને એ લોકો ઘણી વખત ઇવન લોસે પણ પ્રોવાઈડ કરતા હોય. જેમ કે આપણે ના કહીએ કે ગવર્મેન્ટ જે છે તો અમુક ટાઈમે અમુક મેડિસિન્સ જે છે એ ફ્રીમાં પણ આપતા હોય, ઘરે ઘરે આપવા આવે. એટલે લો લેવલ ઓફ પ્રોફિટ રાખીને એ લોકો બેનિફિટ ઓફ ધ સોસાયટી અને લોકોનું બેનિફિટ જોવે. સો પબ્લિક સેક્ટર પ્રોવાઈડ સર્વિસીસ એટ અ વેરી લો પ્રાઇસ કાં તો પ્રોફિટ લેવલે, અને ઘણી વખત એ લોકો ઇવન લોસ પણ કરતા હોય આ બધી ફેસિલિટીઝ આપવાના. સો અહીંયા આપ્યું છે કે આફ્ટર 1991 પોલિસી ચેન્જ લેડ ટુ એન એક્સપેક્ટેશન દેટ પબ્લિક સેક્ટર શુડ ઓલ્સો અર્ન નોર્મલ પ્રોફિટ. એટલે આજે પહેલાં આઝાદી પછી આ 1991 સુધી બધું ખાયા જ કર્યું એમાંથી. પબ્લિક સેક્ટર યુનિટ હતા એ જેમ તેમ ચલાવ્યા હશે, તો 1991માં આપણને અકલ આવી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હવે ફેરવો અને હવે પ્રાઇવેટાઇઝેશનને પણ ઇમ્પોર્ટન્સ આપો. એટલે પછી એ લોકોએ પણ વિચાર કર્યો કે ભાઈ આ પબ્લિક સેક્ટર યુનિટ હોય એને પ્રોફિટ કમાવો જોઈએ ને. મને તો પહેલાંથી કહી દે કે ભાઈ ગવર્મેન્ટ પ્રોફિટ નહીં જોવો, ખાલી બધાનું સારું જોવો. ભાઈ બધાનું સારું જોવામાં એ લોકો જે એમ્પ્લોઈઝ હોય એ પોતાનું સારું કરી લે એમ, તો પછી લોકોને બેનિફિટ મળે નહીં.
તો એ બધા માટે પણ એ લોકોએ નોર્મલ પ્રોફિટ અર્ન કરવું જોઈએ એવું થોડું એક કમ્પલ્શન નાખી દીધું, એક્સપેક્ટેશન રાખી દીધું. પછી મેન્ટેનન્સ ઓફ નેશનલ ઇન્ટરેસ્ટ છે. તો પબ્લિક સેક્ટર જે છે એ અમુકના પ્રોટેક્શન ઓફ નેશનલ ઇન્ટરેસ્ટ, જેમ કે અહીંયા કીધું છે કે ડિફેન્સને ઇક્વિપમેન્ટ બનાવવાના હોય કે આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ બનાવવાની જે ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં તો ગવર્મેન્ટે જ પોતાનો ઇમ્પોર્ટન્સ રાખવું જોઈએ. તો બધાને પરમિશન આપી દે કે બધાએ બોમ્બ બનાવવા માંડો તો ફટાફટ બનાવીને બધા મરી જાય આપણે. સો નેશનલ ઇન્ટરેસ્ટના ધ્યાનમાં રાખીને પણ અમુક ઇન્ડસ્ટ્રીઝ એવા હતા, જેમ કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે કે ગવર્મેન્ટ પોતાના હાથમાં જ રાખી શકે. પછી જનરેશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. તો જેમ કે ઇન્ડિયામાં પોપ્યુલેશન વધારે છે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન જે છે એના ઇમ્પોર્ટન્સ આપ્યું કે ભાઈ એવા ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરો કે જેથી બધાને એમ્પ્લોયમેન્ટ મળે. સો વેન ઇન્વેસ્ટમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર ઇન્ક્રીઝસ, રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ થવા લાગશે અને એના લીધે મેઇન જે બેઝિક અને હેવી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થશે તો એના રિલેટેડ બાકીની બધી જે મશીન ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ ડેવલપ થશે. તો ધીમે ધીમે બધાને એમ્પ્લોયમેન્ટ પણ મળવા લાગશે. પછી ઇકોનોમિક ડેવલપમેન્ટ દેશનું પણ થવા લાગે જો આવી રીતે બધાનું ડેવલપમેન્ટ થાય તો પબ્લિક સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ફર્ધર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે પણ પ્રમોટ કરશે એટલે વધારે સારી રીતે એનું ડેવલપમેન્ટ થઈ શકે. પછી સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસ છે. તો મેનેજમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ ગવર્મેન્ટ છે. તો ઇમ્પ્લિમેન્ટેશન કરે એ લોકો પોતાની પોલિસીનું એ ઇમ્પોર્ટન્ટ છે એ લોકો પોતાનું જ સેક્ટર બરાબર ચલાવે. સો હેન્સ વી સી પોઝિટિવ ટ્રેન્ડ ઓફ પ્રોવાઇડિંગ ફ્રી ઓર કન્સેશનલ સર્વિસ, જોબ સિક્યુરિટી, ઇમ્પ્રુવડ જોબ કન્ડિશન્સ, લેબર લોસ, આ બધી વસ્તુ છે ને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં. એટલે બધાને એમ થાય ને કે જોબ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં સારું એમ, કારણ કે આ બધી સિક્યુરિટી ને બધું જોબ સિક્યુરિટી મળે, પછી જોબ કન્ડિશન્સમાં ઇમ્પ્રુવમેન્ટ મળે, પછી કન્સેશનલ સર્વિસીસ મળે, જેમ કે અમુક તમે ટ્રાવેલિંગ કરો તો કન્સેશન્સ મળે. પછી લેબર લોસ બરાબર ફોલો થતા હોય એટલે ત્યાં કોઈને કોઈ હેરાન ના કરી શકે બીજી રીતે ઓર એ લોકોને નીકાળી ન શકે એવું બધું કહી શકીએ. સો સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસ માટે પણ પબ્લિક સેક્ટર યુનિટ્સ જે છે એનું ડેવલપમેન્ટ થવું જરૂરી હતું. પછી આઈડિયલ વેજીસ એન્ડ ફેસિલિટીઝ ફોર એમ્પ્લોઈઝ છે. તો એઝ ધ ઓનરશિપ ઓફ પબ્લિક સેક્ટર રેસ્ટ્સ વિથ ધ ગવર્મેન્ટ, તો એ ડિસન્ટ વેજીસ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના પગાર સૌથી વધારે હોય અને બેટર ફેસિલિટીઝ પણ એ લોકોને મળતી હશે. અને એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ એમ્પ્લોઈઝને કામ વધારે હશે, પગાર ઓછો હશે, જ્યારે ગવર્મેન્ટને કામ કરો કે ન કરો પગાર તો સારા જ હશે એમ. એવી સિચ્યુએશન આપણે જોતા હોઈએ છીએ એમ. તો એ આઈડિયલ એમ્પ્લોયર તરીકે પ્રૂવ થાય છે પબ્લિક સેક્ટર યુનિટ જે છે ને. તો આ તમને 10 એના કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે કે પબ્લિક સેક્ટર કઈ ટાઈપનું યુનિટ છે. તો હા, તમે લખો ને શોર્ટમાં કરી શકો કે પબ્લિક સેક્ટર યુનિટ જે છે એ એસ્ટાબ્લિશ થયું ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બેઝિક અને હેવી ઇન્ડસ્ટ્રીઝ. પછી મેઇન પર્પઝ હતો કે બધાનું સોશિયલ વેલફેર થાય, રિજનલ ડેવલપમેન્ટ થાય, મોનોપોલી કંટ્રોલ થાય, સોશિયલ વેલફેર અચીવ થાય, પ્રોફિટ ભલે ઓછા રાખે પણ દેશના હિતમાં નેશનલ ઇન્ટરેસ્ટના ફેવરમાં બધું મેન્ટેન થાય. અને નેશનલ ઇન્ટરેસ્ટના ફેવરમાં એ લોકોએ ડિસાઇડ કર્યું કે ભાઈ ડિફેન્સ તો પોતાના હાથમાં જ રાખવું પડે ને તો બધાને પરમિશન ના આપી શકાય આ આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ બનાવવા માટે. પછી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જનરેટ કરવા માટે એ લોકોએ હેવી મશીનરીઝવાળી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું. એટલે એ લોકો એવું માનતા હતા કે જો હેવી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થશે તો એના રિલેટેડ એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ થઈ જશે. તો ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય તો બધાને સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસે મળે. એટલે જોબ કરે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ હોય તો તમને સિક્યુરિટી ને સેફટી ને બધું હશે. તો જે લોકોને પ્રાઇવેટમાં કામ કરતા હોય ને સેટિસ્ફેક્શન ન હોય તો એ ગવર્મેન્ટમાં જોબ કરી શકે તો ત્યાં એ લોકોને બેટર ઓપોર્ચ્યુનિટીઝ ઓર બેટર સેલેરી પેકેજીસ મળતા હશે અને આઈડિયલ વેજ અને ફેસિલિટીઝ પણ મળશે જો ગવર્મેન્ટમાં કામ કરતા હશે તો. પછી તમને નેક્સ્ટ આપ્યું છે નેચર ઓફ પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટરનો નેચર કેવો છે તો પબ્લિક સેક્ટરમાં એક તો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ આવે, પબ્લિક કોર્પોરેશન આવે અને ગવર્મેન્ટ કંપનીઝ આવે. તો અહીંયા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ જો અહીંયા આગળ તમને આપ્યું છે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કયા કયા આવે તો જે આ પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે રેલવે છે તો એને આપણે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કહી શકાય. સો એની પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ જે ખાલી ગવર્મેન્ટ જ મેનેજ કરે છે તો એને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કહી શકાય. ગવર્મેન્ટ ઓથોરિટી જે છે ગવર્મેન્ટની ઓથોરિટી છે અને એના એમ્પ્લોઈઝ જે છે એ બધા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કહેવાય. ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ આર આઈધર મેનેજ્ડ બાય સેન્ટ્રલ કાં તો સ્ટેટ ગવર્મેન્ટ હશે અને કાં તો એ લોકોના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ બે મિક્સ કરીને ચલાવતા હશે. અને ફોર એક્ઝામ્પલ અહીંયા પોસ્ટલ અને રેલવે કીધું છે તો એને આપણે પોસ્ટલ અને રેલવેને આપણે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કહી શકાય. પછી નેક્સ્ટ તમને આપ્યું છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના કેરેક્ટરિસ્ટિક્સ.
તો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં આપણે જોયું કે પોસ્ટલ અને રેલવે ડિપાર્ટમેન્ટ છે, તો આપણે રેલવેનું અલગ બજેટ બહાર પાડે. તો એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં? તો એક તો એ લોકોને જે પૈસા છે બજેટ થ્રુ મળે. જેમ કે રેલવે માટે પૂરેપૂરું એક બજેટ જ નીકાળે કે કેટલા પૈસા એ લોકોને ફાળવવામાં આવશે આખા વર્ષમાં. તો એ લોકોને ફાઇનાન્સ મળે થ્રુ બજેટ. પછી એના જે અકાઉન્ટ્સ જે છે, જેમ કે CA હોય તો એ ઓડિટ કરે. તો આ જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના અકાઉન્ટ્સ જે છે ને કંટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એ એના અકાઉન્ટ્સ ચેક કરતા હશે. એટલે એમાં કંઈ પણ ગોટાળા હોય તો એ તરત જ રિપોર્ટ કરી શકે. સો મેન્ટેનન્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ એ લોકોનું ઓડિટ જે છે C&AG કરશે. અને એમ્પ્લોઈઝ જે છે એ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કહેવાશે. અને એ લોકોની એમ્પ્લોયની જે સર્વિસ કન્ડિશન્સને છે એ બધા ગવર્મેન્ટ એમ્પ્લોય જેવી હશે. ગવર્મેન્ટ જ એને ટોટલી મેનેજમેન્ટ અને કંટ્રોલ કરતા હશે. અને રિસ્પોન્સિબિલિટીમાં આપણે કહી શકાય કે ગવર્મેન્ટ ઓલ રિસ્પોન્સિબિલિટીઝ લાઇઝ વિથ ધ ડિપાર્ટમેન્ટલ મિનિસ્ટર એન્ડ દે આર ડાયરેક્ટલી અકાઉન્ટેબલ ટુ ધ પાર્લામેન્ટ. એટલે જેમ કે રેલવેમાં અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં જે એ લોકોના ઓથોરિટીઝ હશે એ ડિપાર્ટમેન્ટલ મિનિસ્ટરને જ જવાબદાર હશે. અને એ લોકો ડાયરેક્ટલી પાર્લામેન્ટમાં અકાઉન્ટેબલ હશે ને પાર્લામેન્ટમાં એ લોકોને જવાબ આપવો પડશે. રેલવે મંત્રી હશે તો એને જવાબ આપવાનો થશે કે રેલવે કેવી રીતે ચાલે છે એમ. તો આ હતા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. વન સેકન્ડ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં તમે પોસ્ટલ અને રેલવેને નાખી શકો. પછી તમને પબ્લિક કોર્પોરેશન કીધા છે. તો પબ્લિક કોર્પોરેશનમાં છે ને આપણે LIC જે છે ને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, પછી આ GSTB છે. તો તમને આપ્યું છે કે આ જે પબ્લિક કોર્પોરેશન જે છે, પબ્લિક કોર્પોરેશન ઇઝ દેટ વિચ કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ થ્રુ સ્પેશિયલ એક્ટ. સ્પેશિયલ એક્ટ હશે પાર્લામેન્ટમાં, એની અંદર આ બનાવ્યા હશે. જેમ કે આ LIC જે છે તો ઇન્સ્યોરન્સ કંપનીઝ એક્ટ છે અને સ્પેશિયલ એક્ટ છે ઇન્સ્યોરન્સનો, જેની અંદર એ આપણે એસ્ટાબ્લિશ થયા હશે. સો અહીંયા આપ્યું છે કે ઇન ધીસ એક્ટ કોર્પોરેશન્સ ઓથોરિટી ડ્યુટીઝ, રાઇટ્સ, રિસ્પોન્સિબિલિટીઝ, સર્વિસ રૂલ્સ જે છે એ બધું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના વિથ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ મેન્શન. બધું એમાં ડિટેલ્સ મેન્શન કરેલું હશે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટનું આ છે ને કે કોર્પોરેશન્સની એની ઓથોરિટી શું હશે, ડ્યુટીઝ શું હશે, એ બધું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એક્સપ્લેન કરેલું હશે. એ એક્સપ્લેન કરતા હશે કે કેવી રીતે આ પબ્લિક કોર્પોરેશન કામ કરશે. જેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ને FCI જે છે, અને ગુજરાત સ્ટેટ ટેક્સબુક બોર્ડ, આપણું આ જે ગુજરાત બોર્ડનું જે આ ટેક્સબુક મેન્યુફેક્ચર કરે છે. તો એ બધા પબ્લિક કોર્પોરેશન છે જે સ્પેશિયલ એક્ટની અંદર પાર્લામેન્ટમાં એના રિલેટેડ સ્પેશિયલ એક્ટ નીકાળ્યો હશે, એની અંદર એ લોકો કામ કરતા હશે. એના કેરેક્ટરિસ્ટિક્સમાં છે તો એ એસ્ટાબ્લિશ થયું છે સ્પેશિયલ એક્ટ બાય પાર્લામેન્ટ, કાં તો લેજિસ્લેટિવ એસેમ્બલીમાં સ્પેશિયલ એક્ટ બનાવ્યો હશે. એની ઓનરશિપમાં કાં તો સેન્ટ્રલ કાં તો સ્ટેટ ગવર્મેન્ટ કાં તો બે મળીને એને ઓન કરતા હશે. પછી એમાં કેપિટલ એક્યુમ્યુલેશન થ્રુ ગવર્મેન્ટ છે. તો જેમ કે આમાં ગવર્મેન્ટ પ્રોવાઈડ કેપિટલ ટુ ધીસ કોર્પોરેશન, ગવર્મેન્ટ આ લોકોને પૈસા આપે અને દે કેન ઓલ્સો બોરો કેપિટલ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓર અ પબ્લિક ઇફ નીડેડ. જેમ કે આ પબ્લિક કોર્પોરેશન જે છે એ લોકો પબ્લિક આગળથી પણ પૈસા લોન તરીકે અને ડિપોઝિટ તરીકે લઈ શકે. અને જો આમાં કંઈ લોસ થાય ને તો એ લોસ ગવર્મેન્ટ ભોગવશે. એટલે એટલું બધું આ લોકોને આમ લિબર્ટી છે કામ કરવા માટે. સેપરેટ આઇડેન્ટિટી છે. પબ્લિક કોર્પોરેશન જે છે એને સેપરેટ આઇડેન્ટિટી છે અને એની ફેસિલિટીઝ ને સ્ટ્રક્ચર જે છે એ એને કોઈ પણ એક કંપની હશે ને એની જેમ હશે. અને ગવર્મેન્ટ એને મની કે પૈસા આપી શકે. અને મોસ્ટલી એનું મેનેજર ઓટોનોમી એવું છે કે એ લોકોને પોતાની રીતે કામ કરવાનું આવશે. એટલે એમાં મિનિસ્ટર કે કંઈ હશે એમાં ઇન્વોલ્વ નહીં થઈ શકે, કે એ નહીં કહી શકે ડે ટુ ડે ઓપરેશન્સમાં કે કામ કેવી રીતે કરવાનું. સો કોર્પોરેશન ગેટ્સ ઇનફ ફ્રીડમ ટુ ટેક ડિસિશન. કારણ કે આ જે પબ્લિક કોર્પોરેશન જે છે ને એને એક ટાઈપની ને કંપની તરીકેની આઈડેન્ટિટી હશે. એટલે જેમ કંપનીને કેમ ઇન્ડિપેન્ડન્સ હોય પોતાના ડિસિશન્સ લેવાનું, એમ આ કોર્પોરેશન જે છે એને પણ પોતાના ડિસિશન્સ લેવાનો હક હશે. કારણ કે એ સ્પેશિયલ એક્ટની અંદર બનાવ્યું છે અને એ લોકો ડાયરેક્ટલી જવાબદાર જે છે એ પાર્લામેન્ટને કે લેજિસ્લેટિવ એસેમ્બલીને. એટલે એ લોકોના કામમાં મિનિસ્ટર કે કોઈ કાંઈ એટલું ઇન્ટરફિયર નહીં કરી શકે ને, મેનેજરલ ઓટોનોમી હશે એ લોકોને. પછી સર્વિસ રૂલ્સ જે છે તો એમ્પ્લોયીને કેમ કામ કરવું ને એમ્પ્લોયી માટેના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ લોકોએ સેપરેટલી પોતે જ બનાવ્યા હશે. અને અહીંયા કીધું છે કે દે આર નોટ બાઉન્ડ બાય ધ સર્વિસ રૂલ્સ ઓફ ધ ગવર્મેન્ટ એમ્પ્લોયી. ગવર્મેન્ટ એમ્પ્લોયીને જેમ બધા રૂલ્સ અપ્લાય થાય એમ આ લોકોને ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ તરીકેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અપ્લાય નહીં થાય. ધ જોબ રૂલ્સ ઓફ એમ્પ્લોઈઝ ઓફ કોર્પોરેશન્સ આર ડિટરમાઇન્ડ બાય ધ કન્સર્ન કોર્પોરેશન એન્ડ અકોર્ડિંગલી ધ એમ્પ્લોઈઝ વિલ હેવ ટુ પરફોર્મ ડ્યુટીઝ. એટલે આનું એમ્પ્લોયીએ કેમ કામ કરવું, એમ્પ્લોયીના રાઇટ્સ ને લાયબિલિટીઝ શું હશે એ આ પબ્લિક કોર્પોરેશન ડિસાઇડ કરતું હશે, ગવર્મેન્ટ ડિસાઇડ નહીં કરે એમ.
પછી મેની અ ટાઈમ્સ ગવર્મેન્ટ ઓફિસર્સ આર સેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ ટુ મેનેજ ધ કોર્પોરેશન. એટલે ઘણી વખત કંઈ એવું લાગે કે કંઈક બરાબર કામ નથી ચાલતું, કાં તો એના ઓથોરિટીઝમાં કંઈ કોઈ ના એબસન્ટ હોય, તો એ કેસમાં ગવર્મેન્ટ પોતાના ઓફિસર્સને મોકલી શકે આ કોર્પોરેશન ચલાવવા માટે. પછી 7th પોઈન્ટ આપ્યું છે કે મેનેજમેન્ટ થ્રુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે. તો પબ્લિક કોર્પોરેશનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ મેનેજ કરતા હશે. સો તમને આપ્યું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઘણી વખત સેલિબ્રિટીઝ પણ હોઈ શકે, કાં તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ્સ હોઈ શકે. જેમ કે આપણે ફિલ્મ સ્ટાર્સ છે એ બધા અમુક છે બધા આ પબ્લિક કોર્પોરેશનમાં. તો એ લોકોને લીધે આમ બધા એવું અહીંયા આપણા દેશમાં એવું છે ને કે ભાઈ આ જે સેલિબ્રિટીઝ હોય, એસ્પેશિયલી ક્રિકેટર્સ છે કે ફિલ્મ સ્ટાર્સ છે, તો એ લોકોને આપણે બધા બહુ આમ ભગવાનની જેમ માનીએ એમ. તો એના લીધે પણ આપણે ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય એવું કહી શકીએ. સો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મેનેજ ધ વર્કિંગ ઓફ ધ પબ્લિક કોર્પોરેશન. ગવર્મેન્ટ આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને છે ને કાં તો સેલિબ્રિટીઝ હોય, સેલિબ્રિટીઝનું તો એકચ્યુઅલી ખાલી આપણને સારું લગાડવા, બાકી એ લોકો એટલું કંઈ કામ કરી નથી શકવાના જેટલું આ એમિનન્ટ તો શું પર્સનાલિટીઝ આપ્યા છે. કાં તો જે ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ હશે ને એ હજી બરાબર જજમેન્ટ આપી શકતા હશે, બાકી આ ફિલ્મ સ્ટારને તમે ત્યાં બનાવો તો એને શું એટલી ખબર પડતી હોય એમ. પછી અહીંયા એમિનન્ટ પર્સનાલિટીઝમાં પણ તમે એને કંઈ આમ જેમ કે ને કોઈક સાધુ બાવા હોય એને બનાવી નાખે કે ભાઈ બાવાના ભજન બધા બહુ સાંભળે છે એમ, તો એને એમાં નાખી દે તો એ કેટલું કરી શકે એમ. પછી પ્રોમિનન્ટ એના કરતાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ્સ હશે, કાં તો કોઈ પ્રોફેશનલ્સ હશે ને એ એને બરાબર રીતે મેનેજ કરી શકતા હશે. સો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટેક કેર ઓફ પોલિસી ડિસિશન, અને મેનેજિંગ ડિરેક્ટર જે છે ઇઝ રિસ્પોન્સિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ પોલિસી ડિસિશન એન્ડ ટેક કેર ઓફ ધ ડે ટુ ડે એક્ટિવિટીઝ. એટલે મેનેજમેન્ટ છે ને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરશે. જેમ કંપનીમાં કેમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધું મેનેજમેન્ટ કરતા હોય ડે ટુ ડે ઓપરેશન્સનું, એમાં પબ્લિક કોર્પોરેશનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ બધું મેનેજમેન્ટ કરતા હશે ને એ જોતા હશે કે આ બધું બરાબર ચાલે છે કે નહીં. પછી આન્સરેબલ ટુ પાર્લામેન્ટ ઓર લેજિસ્લેટિવ એસેમ્બલી. તો એ આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું છે કે પબ્લિક કોર્પોરેશનમાં જે પણ કંઈ હશે એ લોકો ડાયરેક્ટલી અકાઉન્ટેબલ છે, કારણ કે એ લોકો માટે સ્પેશિયલ એક્ટ બનેલો છે. તો એ લોકો પાર્લામેન્ટમાં કે લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ડાયરેક્ટલી અકાઉન્ટેબલ છે. જવાબ આપવો પડે એ લોકોને કે ક્યાં કેમ ખર્ચા કર્યા, શું કામ ખર્ચા કર્યા, તો એ બધું એ લોકોએ જવાબ આપવો પડશે. સો અહીંયા કીધું છે કે એઝ સચ પાર્લામેન્ટ કે લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે ને એને કંટ્રોલ છે આ પબ્લિક કોર્પોરેશન ઉપર. તો જો તમને આ 3 કીધા છે એમાંથી આ પહેલું તમારું છે એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે. ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટલ કે રેલવે ડિપાર્ટમેન્ટ આવ્યું. પછી પબ્લિક કોર્પોરેશન છે જેમાં આપણે LIC જે છે, પછી આપણા ગુજરાત ટેક્સ્ટબુક જે છે, પછી FCI છે ને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ એમાં આવી જાય. પછી હવે થર્ડ આવે છે, થર્ડ છે ગવર્મેન્ટ કંપની. તો ગવર્મેન્ટ કંપનીને આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક તો આ ભારત પેટ્રોલિયમ જે છે એ ગવર્મેન્ટ કંપની છે. પછી એર ઇન્ડિયા છે ને, હવે પાછું ટાટાએ લઈ લીધું છે. પછી અશોક ગ્રુપ છે ઓફ હોટેલ્સ છે. તો આ બધા ગવર્મેન્ટ કંપની કહી શકાય કે જેમાં 51% કે એનાથી વધારે શેર્સ જે છે ને એ ગવર્મેન્ટ ઓન કરે છે. અને આ જે ગવર્મેન્ટ કંપની જે છે ને એ ઇન્ડિયન કંપનીઝ એક્ટની અંદર એસ્ટાબ્લિશ થઈ હશે. પછી આપણે આ ઇન્ડિયન APG ને LPG આપણે ગેસ આવે છે ઇન્ડિયન કંપની છે, એ પણ ગવર્મેન્ટ કંપની છે. પછી આ GAIL ગેલ છે. તો આ બધા જે છે એ બધા ગવર્મેન્ટ કંપનીઝ છે. તો એનું એસ્ટાબ્લિશમેન્ટ જે છે એ ઓન ધ બેસિસ ઓફ કંપનીઝ એક્ટ હશે. જેમ કે આ રિલાયન્સ છે કે ટાટા છે, એ બધી કંપનીઝ જે એક્ટની અંદર ફોર્મ થઈ છે ને, તો આ ગવર્મેન્ટ કંપની પણ એ પર્ટિક્યુલર એક્ટની અંદર જ ફોર્મ થઈ હશે. અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ, મેઇન ગવર્મેન્ટ કંપનીનું મેઇન ઓબ્જેક્ટિવ જે છે એ બિઝનેસ કરવા માટેનું છે. એન્ડ દે કમ્પીટ વિથ પ્રાઇવેટ કંપનીઝ. એટલે એ લોકોના નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની જેમ કામ નહીં કરે, એ લોકોને પ્રોફિટ મેકિંગ જ હોવા જોશે. જ્યારે જો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં પહેલાંમાં શું હતું, પહેલું જે જોયું હતું આ પબ્લિક કોર્પોરેશન ઓર પબ્લિક સેક્ટર જે છે, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ પહેલાં જોયું હતું ને. પહેલું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં શું હતું, પોસ્ટલ અને રેલવે છે. તો એમાં એ લોકો પ્રોફિટ કમાય કે ન કમાય, પૈસા જોતા હશે તો આ ગવર્મેન્ટ પાસેથી મળી જશે. એના પછી સેકન્ડ આવ્યું હતું પબ્લિક કોર્પોરેશન. તો પબ્લિક કોર્પોરેશનને થોડું ઇન્ડિપેન્ડન્સ છે કામ કરવા માટે, એટલે આ મિનિસ્ટરને એમાં બહુ વધારે ઇન્ટરફિયર નહીં કરી શકે. અને સૌથી સારું સિચ્યુએશન કહી શકાય તો ગવર્મેન્ટ કંપનીનું, કારણ કે ગવર્મેન્ટ કંપનીઝ એક્ટની અંદર ફોર્મ થશે, એટલે એમાં કોઈ બીજું કંઈ એમાં કંઈ દખલઅંદાજી નહીં કરી શકે. કારણ કે ગવર્મેન્ટ એમાં 51% કરતાં વધારે શેર્સ ઇન્વેસ્ટ કરતી હશે, અને બાકીના શેર્સ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝના હશે કે પ્રાઇવેટ પર્સન્સના હશે. સો અહીંયા ફર્ધર આપ્યું છે કે દે કમ્પીટ વિથ ધ પ્રાઇવેટ કંપનીઝ. અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન કંપનીઝ એક્ટ, ગવર્મેન્ટ કંપનીઝ એવા કંપનીઝ છે જેમાં 51% કરતાં વધારે કેપિટલનું ઇન્વેસ્ટમેન્ટ કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, કાં તો સ્ટેટ ગવર્મેન્ટ, કાં તો બે જણાએ ભેગા થઈને કર્યું હશે. સો હેન્સ ધ ગવર્મેન્ટ કેન એક્સરસાઇઝ ઇઝ કંટ્રોલ એન્ડ સુપ્રીમેસી
ઓન ગવર્મેન્ટ કંપની. ગવર્મેન્ટ પોતાનું મનમરજી ચલાવી શકે પણ એને થોડા લિમિટેશન્સ હશે એઝ કમ્પેર ટુ બીજા બેમાં જેમ પોતાનું મનમરજી ચલાવશે એટલું આમાં નહીં કરી શકે. ધ શેર્સ ઓફ ગવર્મેન્ટ ઇન ગવર્મેન્ટ કંપની આર ઇન ધ નેમ ઓફ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હશે. સો એઝ ધ ગવર્મેન્ટ ઇઝ ધ સિંગલ લાર્જેસ્ટ શેર હોલ્ડર ઇન ધીસ કંપની, ઇટ હેઝ મેક્સિમમ કંટ્રોલ એન્ડ હેન્સ સચ અ કંપની ઇઝ નોન એઝ અ ગવર્મેન્ટ કંપની. એટલે ઇન ધ નેમ ઓફ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હશે જે શેર હોલ્ડિંગ હશે ને એ. કેરેક્ટરિસ્ટિક્સમાં જો હા અહીંયા આપણે તમને બીજા નામ કહે છે ને, પવન હંસ હેલિકોપ્ટર બનાવે છે આપણા દેશમાં, તો એ પણ આ ગવર્મેન્ટ કંપની છે. પછી એક આ રાઉરકેલામાં સ્ટીલ પ્લાન્ટ છે, એની જે રાઉરકેલાની જે એક સ્ટીલ પ્લાન્ટ કંપની છે ને એ પણ ગવર્મેન્ટ કંપની છે, જેમાં 51% કરતાં વધારે શેર્સ જે છે એ ગવર્મેન્ટ ઓન કરે છે. કેરેક્ટરિસ્ટિક્સમાં આ કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ જે છે ને અંડર ઇન્ડિયન કંપનીઝ એક્ટ હશે, એની એક સેપરેટ લીગલ આઇડેન્ટિટી હશે. સો કંપની જે છે એ પોતાના નામેથી બીજાને સ્યુ પણ કરી શકે અને કેન બી સ્યુડ ને કોઈ કંપનીની તરફ પણ કમ્પ્લેન કરી શકે. અને ઇટ કેન ઓન પ્રોપર્ટી એન્ડ એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ છે ને, જેમ પબ્લિક લિમિટેડ કંપની જેમ કે રિલાયન્સ કે ટાટા કે જેમ કેમ બધું કરી શકતી હોય, એમાં ગવર્મેન્ટ કંપની પણ એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે કંઈ પણ પરચેસ સેલ પણ કરી શકતી હશે. કેપિટલમાં 51% કાં તો એના કરતાં વધારે ગવર્મેન્ટના હાથમાં હશે. મેનેજમેન્ટ જે છે એ એઝ પર ધી ગાઈડલાઇન્સ ઓફ કંપનીઝ એક્ટ હશે. ત્યાં પાર્લામેન્ટ કે કોઈ નહીં આવે, મિનિસ્ટર કે પાર્લામેન્ટ કે કોઈ આમાં નહીં આવી શકે. દેન અપોઇન્ટમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ છે, તો આના એમ્પ્લોઈઝ જે છે ઓન ધ બેસિસ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ઈચ કંપની છે. અહીંયા બધા એમાં શું હતું, ગમે તેને એમ્પ્લોય તરીકે રાખી લેતા હતા. જ્યારે આમાં ક્વોલિફિકેશન પ્રોપર હશે તો એ જે કંપની ડિસાઇડ કરશે કે કોણ આમાં એમ્પ્લોઈઝ તરીકે આવશે. દેન અપોઇન્ટમેન્ટ ઓફ મેમ્બર્સ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ ગવર્મેન્ટ ડિસાઇડ કરતી હશે ને, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ગવર્મેન્ટ ડિસાઇડ કરતી હશે કે કોણ એમાં અપોઇન્ટમેન્ટ થશે. પછી અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર્સ જે છે, તો ઓડિટર્સમાં પણ ગવર્મેન્ટ અપોઇન્ટ કરશે કે કોણ એના ઓડિટર હશે. અને લાસ્ટમાં છે કે એરેન્જમેન્ટ, હા લાસ્ટ બેમાં છે એક તો એરેન્જમેન્ટ ઓફ કેપિટલ છે, તો ગવર્મેન્ટ જે છે એ પોતે શેર્સ ઇસ્યુ કરીને પૈસા લઈ શકે અને પ્રાઇવેટ શેર હોલ્ડર્સ પાસેથી પણ પૈસા લે ને. ગવર્મેન્ટ કંપનીઝ એક્યુમ્યુલેટ કેપિટલ ફ્રોમ ધ શેર્સ ઇસ્યુડ ટુ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ શેર હોલ્ડર્સ. એટલે ગવર્મેન્ટ જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટને પણ શેર્સ ઇસ્યુ કરી શકે, કાં તો આપણે જનરલ પબ્લિક પણ એ કંપનીમાં આપણે શેર્સ પરચેસ કરી શકીએ ને. જેમ કે આપણે અત્યારના આ ભારત પેટ્રોલિયમના શેર્સ લેવા હોય તો આપણે જેટલા ફ્રી હોય એટલા આપણે લઈ શકીએ. પછી ઇટ કેન સેલ ટુ ધ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ, એટલે એનું આપણે ને જેમ બાકીના શેર્સ આપણે લે વેચ કરી શકીએ એમ આપણે ગવર્મેન્ટ કંપનીના પણ શેર્સ પરચેસ કે સેલ કરી શકીએ. પોલિસી ડિસિશનમાં છે એ રિલેટિવ પોલિસી ડિસિશન્સ ઓફ ધ ગવર્મેન્ટ કંપનીઝ આર ટેકન બાય ધ રિસ્પેક્ટિવ મિનિસ્ટર્સ છે. જે મિનિસ્ટર્સ એના માટે જવાબદાર હશે એ લોકો જ એને ડિસિશન લઈ શકશે, બીજા કોઈ એમાં ઇન્ટરફિયર નહીં કરી શકે. પછી અહીંયા તમને પાછું કમ્પેરિઝન આપ્યું છે, એટલે એ બરાબર જોજો કે કઈ રીતે છે. જેમ કે એસ્ટાબ્લિશમેન્ટના પર્પોઝથી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એ ગવર્મેન્ટ થ્રુ જ થશે, આના માટે સ્પેશિયલ એક્ટ હશે અને આ કંપનીઝ એક્ટની અંદર છે. પછી લીગલ એન્ટિટીમાં ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને કંઈ એવી સેપરેટ લીગલ એન્ટિટી નથી. પછી પબ્લિક કોર્પોરેશનમાં સેપરેટ આઇડેન્ટિટી જે છે એ લો પ્રમાણે છે, જેના માટે એ લોકો એક્ટ બનાવ્યો હશે. જ્યારે ગવર્મેન્ટ કંપનીઝ જે છે એનું એક સેપરેટ આઇડેન્ટિટી છે, જેમ બીજા બધી કંપનીઝની હોય છે એમ. પછી ફેવરેબલ ક્યાં છે, તો પબ્લિક સર્વિસીસ અને ડિફેન્સ, જેમ કે આ બધા એવા સેક્ટર છે કે જ્યાં આપણે પ્રાઇવેટવાળાને હા ન પાડી શકાય. પછી પબ્લિક કોર્પોરેશન ક્યાં માટે છે, તો આ પબ્લિક સર્વિસીસ જે હોય ને, જેમ કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ કે જે હોય તો એ બધા માટે ને બેઝિક ફેસિલિટીઝ માટે આ પબ્લિક કોર્પોરેશન સારા. અને ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ એન્ડ ફોરેન વેન્ચર કંપનીઝ હશે એના માટે આ ગવર્મેન્ટ કંપની સારી. સોર્સિસ ઓફ કેપિટલમાં આપણે ગવર્મેન્ટ બજેટમાંથી પૈસા મળે. અહીંયા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બાય ગવર્મેન્ટ જ હશે, જ્યારે અહીંયા 51% ગવર્મેન્ટ એમાં ઇન્વેસ્ટ કરશે, બાકીના પૈસા જે છે એ પ્રાઇવેટ સોર્સિસમાંથી લીધા હશે ને, જેમ કે બાકીના આપણે પણ ઇન્વેસ્ટ કર્યા હશે એઝ અ નોર્મલ સિટીઝન્સ એમ. પછી વર્કિંગ કેપિટલ જોઈએ તો ગવર્મેન્ટ બજેટમાંથી આ લોકોને વર્કિંગ કેપિટલ મળે દરરોજનું ચલાવવા માટે. જો આ પહેલું તમારું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે, પછી નેક્સ્ટ તમારું આપ્યું છે પબ્લિક કોર્પોરેશન, અને પછી આ ગવર્મેન્ટ કંપની છે. તો આ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને દરરોજનું દરરોજ ચલાવવા માટે પણ ગવર્મેન્ટના બજેટમાંથી પૈસા આવશે, જ્યારે પબ્લિક કોર્પોરેશનમાં જેમ જેમ પૈસાની જરૂર હશે એમ પાસ કરાવીને પૈસા લેતા હશે, અને ગવર્મેન્ટની કંપની જે હશે તો એમાં પણ એઝ પર રિક્વાયરમેન્ટ એ લોકો પૈસા લઈ શકે. જવાબદારી કોને છે, રિસ્પોન્સિબિલિટી કોના તરફ છે,
તો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને રિલેટેડ મિનિસ્ટર્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એ રિસ્પોન્સિબલ છે. પછી પબ્લિક કોર્પોરેશનમાં રિસ્પોન્સિબિલિટી લાઇઝ વિથ ધ પાર્લામેન્ટ ઓર લેજિસ્લેટિવ એસેમ્બલી, જેની અંદર રિફોર્મ થયું હશે. જ્યારે ગવર્મેન્ટ કંપની જે છે તો એમાં પણ સેમ જ કીધું છે ને, રિસ્પેક્ટિવ પાર્લામેન્ટ ઓર લેજિસ્લેટિવ એસેમ્બલીની ઉપર રિસ્પોન્સિબિલિટી છે એની. ઓટોનોમીમાં આમાં કંઈ ઓટોનોમી છે નહીં કે ભાઈ આ જેમ કે ગવર્મેન્ટમાં જેમ કે એમ જ કરવું પડે. પબ્લિક કોર્પોરેશનમાં હજી થોડું ઓટોનોમી છે અને આમાં પણ ઓટોનોમી છે. જેમ કે ને એ લોકોને પોતાની અંદર, જેમ કે આપણે નથી પબ્લિક કોર્પોરેશન હોય તો અહીંયા કીધું કે LIC ને એ બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એમાં ગવર્મેન્ટ કંઈ ઇન્ટરફિયર ના કરી શકે ને, મિનિસ્ટર કાંઈ એમાં ઇન્ટરફિયર ના કરી શકે. મે બી એ અમુક ઓથોરિટી હશે ને પણ એટલું વધારે ઇન્ટરફિયર નહીં કરી શકતા હશે. એમ્પ્લોઈઝમાં ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઈઝને ગવર્મેન્ટ એમ્પ્લોય કહેવાય, જ્યારે પબ્લિક કોર્પોરેશનવાળાને નોટ ગવર્મેન્ટ એમ્પ્લોય, એન્ડ હેન્સ સર્વિસ રૂલ્સ જે છે એ લોકોના અલગ રીતના હશે અને આ લોકો પણ ગવર્મેન્ટ એમ્પ્લોય ન કહેવાય. પછી મેનેજમેન્ટ કહી શકીએ તો ઓફિસર્સ ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે ને, IAS જે છે એનું મેનેજમેન્ટ કરતા હશે. જ્યારે આમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે કે મેનેજિંગ ડિરેક્ટર છે જે ગવર્મેન્ટે અપોઇન્ટ કર્યા હશે એ લોકો આ પબ્લિક કોર્પોરેશનનું ધ્યાન રાખતા હશે. અને આ ગવર્મેન્ટ કંપની જે છે એમાં એ લોકો કહે છે કે ગવર્મેન્ટ અપોઇન્ટ્સ એમિનન્ટ પર્સનાલિટીઝ એઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. પછી કંટ્રોલમાં કહીએ તો આ ડાયરેક્ટ કંટ્રોલ જે છે ગવર્મેન્ટનો, મિનિસ્ટર જે છે ડાયરેક્ટલી કંટ્રોલ કરતા હશે. આમાં પાર્લામેન્ટ કે લેજિસ્લેટિવ એસેમ્બલીને કંટ્રોલ કરતા હશે અને અહીંયા જે તે મિનિસ્ટ્રી હશે કંટ્રોલમાં, રિલેટેડ મિનિસ્ટ્રી, એ ગવર્મેન્ટ કંપનીને એ કંટ્રોલ કરતા હશે. પછી તમને નેક્સ્ટ આપ્યું છે આ ચેન્જિંગ રોલ ઓફ પબ્લિક સેક્ટર છે કે પબ્લિક સેક્ટરમાં ચેન્જીસ કેવી રીતે આવ્યા. અહીંયા જો ચેન્જિંગ રોલ ઓફ પબ્લિક સેક્ટર છે તો આપણે જોઈએ કે ને પહેલાં ગવર્મેન્ટ કેમ કામ કરતી હતી, હવે શું ચેન્જ આવ્યા. 1991 પછી એ લોકોને આમ ને આંખો ખુલી કે ભાઈ આપણે બરાબર કામ કરવું જોઈએ ને તો દેશના પૈસા તો ક્યાં ખવાઈ જશે ખબર નહીં પડે એમ. સો આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ઇટ વોઝ એક્સપેક્ટેડ દેટ પબ્લિક સેક્ટર વુડ પ્લે અ મેજર રોલ ઇન ફુલફિલિંગ સર્ટેન ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઇકોનોમી. આપણે ને કારણ કે આપણે આઝાદી થઈ પછી આપણને કંઈ ખબર જ નથી પડતી એટલે બધું ગવર્મેન્ટ માથે જ હતું કે ભાઈ એ લોકો જ બધું કરે. સો પબ્લિક સેક્ટર વોઝ એક્સપેક્ટેડ ટુ ક્રિએટ સિસ્ટમેટિક ફેસિલિટીઝ ઓર સ્ટ્રક્ચર ફોર ધ ડેવલપમેન્ટ. ને બધું એ લોકો ઉપર જ હતું કે ભાઈ ગવર્મેન્ટ જ્યાં સુધી કંઈ નહીં કરે ત્યાં સુધી આપણે તો ઊભા નહીં થઈ શકીએ એમ. સો ઇન સર્ટેન એરિયાઝ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ જ્યાં નીડેડ હતા ત્યાં ગવર્મેન્ટે પોતાના પૈસા લગાવવાના ચાલુ કર્યા અને પ્રાઇવેટ સેક્ટરને એ લોકો પ્રિફર નહોતા કરતા ને. પ્રાઇવેટ સેક્ટર અમુક વસ્તુઓ બનાવવાનું પ્રિફર ન કરતી કારણ કે એ લોકોને હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ જોતું હતું. તો એટલા માટે આ ગવર્મેન્ટે એમાં ઇન્ટરફિયર કરવાનું, ગવર્મેન્ટે જ એ બધું ચાલુ કર્યું. પછી પબ્લિક સેક્ટર ક્રિએટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ પ્રોડ્યુસ નેસેસરી રો મટીરિયલ્સ. તો પહેલાં જે 5 યરના પ્લાન કર્યા હતા એમાં એ લોકો પબ્લિક સેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું હતું આઝાદી પછી. પછી 1991માં આ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન આવ્યું. એટલે આપણે વિચાર કરી શકીએ કે 1947થી 1991 સુધી આ ગવર્મેન્ટે મજા કરી. પછી એ લોકોની આંખો ખુલી ત્યારે એ લોકોને થયું કે ભાઈ આપણે હવે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કરીએ અને આપણા દેશના લોકોને જગાડીએ કે ભાઈ હવે અમે જ બધું નહીં કરીએ, તમે કંઈક કરો એમ. તો આની અંદર એ લોકોએ શું સ્ટાર્ટ કર્યું ને, પબ્લિક સેક્ટરનો રોલ ચેન્જ થઈ ગયો. પબ્લિક સેક્ટર હવે કમ્પેલ કરવા લાગ્યા પ્રાઇવેટ સેક્ટરને કે ભાઈ તમે કંઈક કરો અમે તમને સપોર્ટ કરશું એમ. સો મોર ઇમ્પોર્ટન્સ વેર ગિવન ટુ પ્રોફિટેબિલિટી. જેમ કે 1991ની પહેલાં તો એમ જ હતું ને આપણે દેશ માટે કંઈક સારું કરીએ, ભાઈ પ્રોફિટ ભલે ન થાય એમ કરીને પોતે જ અંદર ખાઈ નાખ્યું. પછી 1991માં ખબર પડી કે ભાઈ આ તો ચાલશે નહીં, લોકોને હવે અકલ આવવા લાગી છે એમ. તો લોકોએ કમ્પ્લેન કરવાનું ચાલુ કર્યું. એટલે હવે એ લોકોએ કીધું કે ભાઈ અમારાથી એકલાથી નથી થતું, તમે પ્રાઇવેટવાળા પણ ઇન્વોલ્વ થાઓ ને આપણે બધા મળીને દેશને આગળ લઈ આવીએ. સો મોર ઇમ્પોર્ટન્સ એ લોકો પ્રોફિટેબિલિટીને દેવા લાગ્યા. સો ધોઝ પબ્લિક સેક્ટર યુનિટ્સ વિચ વેર મેકિંગ કન્ટિન્યુઅસ લોસીસ એ લોકોને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા માંડ્યા, ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા. ને ફ્યુ પબ્લિક સેક્ટર યુનિટ્સ જે છે અમુક તો બંધ કરી નાખ્યા, અમુક તો એટલા ભંગાર રીતે ચાલતા હતા કે બંધ જ કરી નાખ્યા. સો એવરી શેર્સ ઓફ સર્ટેન પબ્લિક એન્ટરપ્રાઇઝ વેર ગિવન ટુ ધ જનરલ પબ્લિક અને એના પ્રાઇવેટ કંપનીઝને વેચી દીધા એ લોકોએ. પછી ગવર્મેન્ટ અલગ અલગ કમિટીઝ અપોઇન્ટ કરી કે જે અનપ્રોડક્ટિવ પ્રાઇવેટ સેક્ટર છે ને એ લોકોને વધારે પ્રોડક્ટિવ કરવા માટે આપણે શું કરવું. એના બધા મિનિસ્ટરો ભેગા થાય, પછી ડિસાઇડ કરે, પછી નાસ્તા પાણી કરે ને કે ભાઈ આપણે આમ કરવું જોઈએ, પછી વિચારીને કહેશું એવું થાય એમ. એટલે આવું બધું એ લોકોએ ચાલુ કર્યું. તો ધ એરા ઓફ 1950 to 1990 વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર પબ્લિક સેક્ટર. એટલે 1990 સુધી તો એ લોકોએ પબ્લિક સેક્ટરવાળાએ બધાએ બહુ પૈસા બનાવી લીધા. પછી એ લોકોએ આ બધું ચાલુ કર્યું. તો એ લોકોએ જે લોસ મેકિંગ યુનિટ્સ હતા ને એ લોકોને પણ બંધ કરી નાખ્યા અને એ લોકોએ સ્ટાર્ટ કર્યું કે ભાઈ હવે પ્રાઇવેટ સેક્ટર સાથે પણ કોમ્પિટિશનમાં આવો અને પ્રોફિટ કમાવો.
પછી તમને અહીં આપ્યું છે કે પ્રાઇવેટ સેક્ટરનું શું થયું પછી એમ પ્રાઇવેટ સેક્ટર માટે એ લોકોએ શું કર્યું. સો પ્રાઇવેટ સેક્ટર પણ એ ઓલ્ડેસ્ટ ફોર્મ ઓફ ઇકોનોમી છે. બિઝનેસ એક્ટિવિટીઝ ઇટસેલ્ફ સ્ટાર્ટેડ થ્રુ પ્રાઇવેટ સેક્ટર છે. તો એન્શન્ટ ઓલ્ડ ડેઝમાં ને બિઝનેસ એક્ટિવિટીઝ પ્રાઇવેટ સેક્ટર સંભાળતા હતા. પબ્લિક સેક્ટર કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ ડ્યુ ટુ સર્ટેન લિમિટેશન્સ ઓફ પ્રાઇવેટ સેક્ટર. પ્રાઇવેટ સેક્ટર્સ પાસે એટલા પૈસા નહોતા એટલે પબ્લિક સેક્ટર એમાં ઘૂસ્યા કે ભાઈ અમે પૈસા આપશું તમે કામ કરો. એન્ડ ઓલ્સો ડ્યુ ટુ સર્ટેન સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ ટાઈમ. તો ઇવન ટુડે પ્રાઇવેટ સેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અવર કન્ટ્રી. અને ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ ત્યારે જ સરખો થઈ શકે જ્યારે પ્રાઇવેટ સેક્ટર બરાબર ચાલે તો. અને અહીંયા આપ્યું છે કે લાયન્સ શેર ઓફ અવર નેશનલ ઇન્કમ કમ્સ ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર. ગવર્મેન્ટ તો એટલું કન્ટ્રીબ્યુટ કરતી જ નથી. ગવર્મેન્ટ આપણી પાસે ટેક્સ લઈ લે પણ ગવર્મેન્ટ નેશનલ ઇન્કમમાં એટલું કન્ટ્રીબ્યુટ નથી કરતી જેટલું પ્રાઇવેટ સેક્ટરમાંથી જનરેટ થાય છે. સો ધ એક્ઝિસ્ટન્સ ઓફ પ્રાઇવેટ સેક્ટર ઇઝ ફોર એજીસ એન્ડ ટાઈમ એન્ડ સર્કમસ્ટાન્સીસ બ્રિંગ ચેન્જ ઇન પ્રાઇવેટ સેક્ટર. ભાઈ ગવર્મેન્ટે પણ પોઝિટિવ એપ્રોચ કર્યો છે અને કન્ટિન્યુઅસ સ્ટેપ લે છે કે ભાઈ ગવર્મેન્ટ હવે પ્રાઇવેટ સેક્ટરને પણ પ્રમોટ કરે ને પ્રાઇવેટ સેક્ટરનું પણ ડેવલપમેન્ટ થવા લાગે એમ. તો આ જે તમને ને આ ચેન્જિંગ રોલ ઓફ પબ્લિક સેક્ટર એમ કહે છે કે પબ્લિક સેક્ટર હવે પોતાના તરફથી ડિસઇન્વેસ્ટમેન્ટને બધું ચાલુ કર્યું છે અને પ્રાઇવેટ સેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું ચાલુ કર્યું. અને પછી તમને આ પ્રાઇવેટ સેક્ટરનું એક્સપ્લેનેશન આપ્યું છે કે પ્રાઇવેટ સેક્ટર કોને કહેવાય. તો જે પ્રાઇવેટ સેક્ટરના પ્રાઇવેટલી ઓન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ કે કંપનીઝ હશે ને આપણે પ્રાઇવેટ સેક્ટર કહી શકીએ. પછી એનું મિનિંગ અને કેરેક્ટરિસ્ટિક્સને આપ્યા છે. તો મિનિંગમાં તમે શું કહી શકો પ્રાઇવેટ સેક્ટરમાં. પછી મિનિંગમાં કીધું છે કે વેન અ બિઝનેસ ઇઝ મેનેજ બાય એન ઇન્ડિવિડ્યુઅલ ગ્રુપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ અર્નિંગ પ્રોફિટ તો એને આપણે પ્રાઇવેટ સેક્ટર કહી શકાય. જેમ કે આ ઓનરશિપમાં ને ઇન્ડિવિડ્યુઅલ આપણે સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ છે, પાર્ટનરશિપ ફર્મ છે, HUF છે, કોઓપરેટિવ સોસાયટી છે કે જોઈન્ટ સ્ટોક કંપની છે એ બધા આપણે પ્રાઇવેટ સેક્ટર કહી શકાય જેમાં ગવર્મેન્ટ કંઈ ઇન્ટરફિયર નથી કરતી. કેરેક્ટરિસ્ટિક્સમાં એક આ ઓલ્ડેસ્ટ ફોર્મ છે. પહેલાં એ બધા પ્રાઇવેટ સેક્ટર એટલે પોતપોતાની રીતે કામ કરતા જ હતા, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરતા જ હતા. સો એક્ઝિસ્ટન્સ ઓફ બિઝનેસ જે છે એનો બહુ જૂનું પુરાણું છે. પછી બિગ શેર ઓફ પ્રાઇવેટ સેક્ટર ઇન ઇકોનોમી છે. દેશની વધારાની પડતી ને નેશનલ ઇન્કમને આપણને આગળ જ કીધું છે કે લાયન્સ શેર ઓફ નેશનલ ઇન્કમ કમ્સ ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર છે. તો ઇકોનોમી ડેવલપ ન થાય જો પ્રાઇવેટ સેક્ટર એટલું એડવાન્સ રીતે ચાલતું ન હોય તો. પછી ચેન્જીસ અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ છે. પ્રાઇવેટ સેક્ટરમાં તમે જેમ કે ને તમે બિઝનેસ કરો પછી ન ચાલે તો આપણે બીજું બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ. તો આપણને કમ્પ્લીટ ફ્રીડમ છે કે આપણે જેમ જરૂર પડે એમાં ચેન્જીસ કરી શકીએ. પછી પ્રાયોરિટી ટુ પ્રોફિટ એન્ડ એક્સેપ્ટન્સ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. મેઇન પર્પઝ એ લોકોનો પ્રોફિટ મોટિવ છે પણ એની સાથે સાથે એ લોકો બીજા ઘણા સોશિયલ એપ્લિકેશન્સ પણ પ્રોવાઈડ કરે છે ઓર ફૂલફિલ કરે છે. જેમ કે ના અમુક જગ્યાએ એ લોકો પોતે કંઈ હોસ્પિટલ્સ કે સ્કૂલ્સ બનાવે. ટાટા છે તો ટાટા કેન્સર રિસર્ચ સેન્ટર બનાવે. પછી અપોલો છે તો અપોલોએ હોસ્પિટલ્સ બનાવ્યા છે. તો એવી રીતે એ લોકો સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ નિભાવ્યા છે. એવું નથી કે ખાલી પ્રોફિટ મોટિવ સાથે જ એ લોકોએ કામ કર્યું હોય. પછી એક્ઝિસ્ટન્સ ઓફ પ્રાઇવેટ સેક્ટર ઇન ઓલ ધ કન્ટ્રીઝ છે. બધા જ દેશમાં પ્રાઇવેટ સેક્ટર જે છે બરાબર રીતે કામ કરતા હોય. તો જે લોઝ છે લો ભલે અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ રીતે ચાલતા હોય પણ બાકી બધા જ દેશમાં પ્રાઇવેટ સેક્ટરનું ઇમ્પોર્ટન્સ વધારે જ હશે કારણ કે એ લોકો વધારે એફિશિયન્સીથી કામ કરી શકતા હશે. ગવર્મેન્ટ સેક્ટરમાં એવું હશે ને કોના પૈસાનું કોના બાપાના પૈસામાં એવું સિચ્યુએશન હશે. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં ખબર છે કે આપણા જ પૈસા ઇન્વોલ્વ છે તો જો આપણે પ્રોફિટ નહીં કમાયું તો આપણા પૈસાને ડૂબી જશે. એટલે પ્રાઇવેટ સેક્ટરમાં વધારે એફિશિયન્સી અને વધારે ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કરવાનું ટેન્ડન્સી હશે. અને ઇન્ક્લુઝન્સ ઓફ મલ્ટીનેશનલ કોર્પોરેશન છે. તો બિઝનેસ એક્ટિવિટીઝમાં ઘણી વખત ને MNCs પણ અહીંયા આપણે ઇન્વાઇટ કર્યા છે. તો મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ હોય તો એ વધારે ને પૈસા ઇન્વેસ્ટ કરીને પણ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ કરતા હોય. તો અહીંયા આપ્યું છે કે ડોમિનન્સ છે એ લોકોનું 19th સેન્ચુરીથી અને મેની કંપનીઝ જે છે જે ઇન્ડિયામાં પોતાની સબસિડરીઝ ખોલે છે. જેમ કે આ હિન્દુસ્તાન લીવર છે તો યુનિલિવરનું સબસિડરી છે. પછી કોલગેટ પામોલિવ જે છે એ કોલગેટ છે કોલગેટ પામોલિવની સબસિડરી છે. તો એવી રીતે કેટલા પણ કંપનીઝ છે ને આ બધા પણ આ સેમસંગ જોઈ લો, LG જોઈ લો તો એ બધા MNCs છે કે જેના બ્રાન્ચીસ અહીંયા ખોલ્યા છે એ લોકોએ જે પ્રોડક્શન અહીંયા કરે કાં તો પછી એ લોકો પ્રોડક્ટ એસેમ્બલ કરીને અહીંયા વેચતા હોય. તો આ ઇન્ક્લુઝન ઓફ મલ્ટીનેશનલ કોર્પોરેશન છે. મલ્ટીનેશનલ કોર્પોરેશન્સને પણ આપણે ઇન્વોલ્વ કરી શકાય આવા કે જે પ્રાઇવેટ સેક્ટરમાં આવી જાય અને એમ્પ્લોયમેન્ટ જનરેશન એ લખેથી જ થાય. પ્રાઇવેટ સેક્ટરમાં મેક્ઝિમમ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ હશે અને એ ફટાફટ રીતે પણ થતી હશે. અને કારણ કે એમાં પ્રાઇવેટ સેક્ટર વધારે ફાસ્ટ ડેવલપમેન્ટ કરતું હોય તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ ફાસ્ટ રીતે ડેવલપ થશે અને બધાને વધારે સારી રીતે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળતા રહેશે. તો એમ્પ્લોયમેન્ટ મળે તો પૈસા મળે તો વળી પાછું એ લોકો કંપનીના પ્રોડક્ટ પરચેસ કરે અને કંપનીને પણ પ્રોફિટ થાય. એટલે જો સારી સિચ્યુએશન ક્રિએટ કરીએ પબ્લિક માટે
એમ્પ્લોયમેન્ટ આપીએ તો ફાઇનલી કંપનીને જ ફાયદો થશે એવું આપણે કહી શકાય. પછી ડિફરન્સ બિટવીન પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર છે.